સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પંજાબી અથાણું. પંજાબી સ્ટાઇલ અથાણું બનાવવા માટે મેં અહીંયા રાજાપુરી 1 નંગ કેરી લીધી છે. વજનમાં લગભગ 250 ગ્રામ હતી. અહીંયા 2 નંગ ગાજર લીધા છે. જે વધારે ખવાતું હોય, કેરી વધારે ભાવતી હોય તો કેરી વધારે લેવાની, ગાજર વધારે ભાવતું હોય તો તેનું પ્રમાણ વધારી દેવાનું. લીલા મરચાં 100 ગ્રામ લીધા છે. લીલા મરચાંની, ગાજરની બધી આ જ રીતના એકદમ પાતળી સ્લાઇસ કરી લીધી છે, જેથી કરીને એકદમ સરસ મિક્સ થઈ જાય અને એકદમ ટેસ્ટી લાગશે. અહીંયા આદું લીધું છે. આદું તો મેં 25 ગ્રામ એક જ કટકો લીધો છે નાનો. હળદરનું પ્રમાણ થોડુંક વધારે રાખેલું છે, તમે જોઈ શકો છો. હળદર અને આદું આપણે નાનું કાપેલું છે, જેથી કરીને ખાવામાં ખૂબ જ મજા પડી જાય અને બધું એકદમ સરસથી મિક્સ થઈ જાય. આ કેરડા આપણે આથેલા જ હતા પહેલેથી અને તેના દાંડલા કાઢી લીધા છે મેં, જેથી કરીને એકદમ સરસ મિક્સ થાય અને સરસ લાગે. લીંબુ પણ અહીંયા આપણે આથેલા લીધા છે. અહીંયા 5 નંગ આથેલા લીંબુ લઈ અને મેં આ રીતે કટકા કરી લીધા છે. એટલે અત્યારે બધી સિઝન હોય, કેરડાની પણ સિઝન હોય, 15-20 દિવસ આ જ રીતના રાખીએ એટલે એકદમ સરસ થઈ જતા હોય છે. તો આનો મસાલો આપણે ઘરે જ તૈયાર કરશું. માર્કેટમાં સહેલાઈથી પંજાબી અથાણાનો મસાલો મળતો હોય છે, પણ ઘરે એકદમ ચોખ્ખો અને ટેસ્ટી કેવી રીતે બનાવવો, અને એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેનાથી આપણું અથાણું એકદમ જ્યુસી થશે. એટલે તમે છેલ્લે સુધી જોજો કે આપણું તે સિક્રેટ વસ્તુ શું છે. ચાલો તો હવે આપણે મસાલો તૈયાર કરીએ. અહીંયા 6 થી 7 ટેબલ સ્પૂન આપણે રાઈના કુરિયા લીધા છે. રાઈના કુરિયા અંદાજે વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલા છે, 100 થી 125 ગ્રામ જેટલા. 2 થી 3 ટેબલ સ્પૂન મેથીના કુરિયા છે. રાઈના કુરિયાનું પ્રમાણ વધારે રાખશું. મેથી અને ધાણાના કુરિયાનું પ્રમાણ સરખું જ રાખશું. અહીંયા આપણે 2 કુરિયા લઈ લીધા છે. 2 ટેબલ સ્પૂન લખનૌવી વરિયાળી છે. 1 ટેબલ સ્પૂન આખા મરી. 1 ટેબલ સ્પૂન હિંગ લઈ લેશું. હિંગનું પ્રમાણ પણ વધારે રાખશું, જેથી કરીને ખૂબ જ સરસ લાગશે. અહીંયા આપણે 1.5 ટેબલ સ્પૂન હળદર પાવડર લેશું. 4 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર છે. લાલ મરચું પાવડર તીખું પણ નથી અને સાવ મોરું પણ નથી, એવું બે મેં મિક્સ કરેલું છે. 4 થી 5 ટેબલ સ્પૂન મીઠું લઈ લેશું. મીઠાનું પ્રમાણ અથાણામાં થોડુંક વધારે રાખશું. તેમાં જ આપણે લઈ લેશું વિનેગર. 4 ટેબલ સ્પૂન વિનેગર લીધું છે. અહીંયા મેં સિંગ તેલને ગરમ કરી અને થોડું હુફાળું હતું ત્યાં જ આપણે લઈ લીધું છે અને આમાં એડ કરી દેશું. બહુ ગરમ સિંગ તેલ નહીં રાખીએ અને થોડું જ ગરમ હોય ત્યાં જ લઈ લેવાનું છે. અહીંયા સિંગ તેલને મેં 100 ગ્રામ જેટલું લીધું છે. 6 થી 4 ટેબલ સ્પૂન બધું જ સરસથી મિક્સ કરી દેશું. આમાં તેલની પણ બહુ જરૂર નહીં પડે અને એકદમ જ્યુસી એવું આપણું પંજાબી અથાણું તૈયાર થશે. આમાં જ હવે આપણે બધું જ એડ કરી દેશું. કેરી લઈ લેશું. કેરી, ગાજર, આદું બધું ધોઈને જ લેવાનું છે. મરચાં ને બધું જ અહીંયા આપણે બધું જ એડ કરી દેશું. આથેલા લીંબુનું પ્રમાણ હું થોડુંક વધારે રાખું છું, કારણ કે અમારા ઘરમાં બહુ જ ભાવે છે. અહીંયા આપણે બધું જ મિક્સ કરી દેશું. અહીંયા તમે જોઈ શકો છો આપણું બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે કીધું હતું કે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાનું છે. તે સિક્રેટ શું છે એ હું તમને બતાવું. અહીંયા તમે જુઓ તો આપણે જે લીંબુ આથેલા હોય તેનું પાણી બનતું હોય છે. આ તમે જોઈ શકો છો, અંદર પાણી બનેલું હોય છે. તો આ જ રીતે પાણી મેં 1 વાટકો ભરીને કાઢી લીધું છે. અહીં તમે જોઈ શકો છો. આને જ આપણે પંજાબી અથાણામાં ઉમેરવાનું છે. પછી તમે જોજો એનો ટેસ્ટ અને એકદમ જ્યુસી થશે. આને આપણે બધું જ આમાં ઉમેરી દેશું. આમાં હજી જરૂર લાગે તો હજી પણ વધારે થોડુંક ઉમેરવાનું, એટલે એકદમ લચકા પડતું એવું આપણું અથાણું તૈયાર થશે. અહીં તમે જોઈ શકો છો. પંજાબી અથાણામાં વિનેગર ખાસ નાખવાનું, કારણ કે બહાર રહે તો પણ બગડે નહીં, એટલે વિનેગર તો ખાસ લેવાનું. ટેસ્ટ પણ વધે અને બહાર પણ બગડે નહીં. અહીંયા આપણું પંજાબી અથાણું તૈયાર છે. અને 3 થી 4 દિવસ આમનેમ જ રાખી અને ચલાવવાનું છે, ઢાંકી દેવાનું. અને જ્યારે યાદ આવે ત્યારે એકદમ ઉપરથી નીચે એમ ચલાવી લેવાનું અને 3 થી 4 દિવસ પછી કન્ટેનરમાં ભરી લેવાનું. એક કાચની જારમાં જ ભરવાનું. જે ફ્રીજમાં કે બહાર ગમે ત્યાં તમે રાખી શકો છો, પણ બહાર રાખીએ તો પણ આપણે કાંઈ બગડતું નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. બહાર રાખશો તો પણ નહીં બગડે અને ફ્રીજમાં રાખશો તો પણ સારું જ રહે છે આ અથાણું.
પણ 4-5 દિવસ ખાસ બહાર રાખી અને ચલાવવું ખૂબ જ જરૂરી છે. તો આ થઈ ગયું ફ્રેન્ડ્સ આપણું પંજાબી અથાણું. તમે ક્યારેય આ રીતે અથાણું બનાવ્યું છે? કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.